તાલુકાના અસરાવાસ ગામમાં રાજપૂત સમાજના યુવાનો વચ્ચે થયેલી તંગદિલી બાદ વાતાવરણ અત્યંત ગરમાયું છે. ગામમાં દાદાગીરીના કાંડ બાદ પરિસ્થિતિ એટલી ઉગ્ર બની કે એક સમયે રમખાણ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજપૂત સમાજના થાનાભાઈ ધુડાજી રાજપૂત ઉંમર 47 સિદ્ધપુરી દાદાના મંદિરે દર્શન કરવા ગઈ. ત્યાં જ તેમના જ સમાજના ઈશ્વરભાઈ વિહાભાઈ રાજપૂત સાથે તીવ્ર બોલાચાલી થઈ. વાત એટલી વધી ગઈ કે જાહેરમાં મા બેનની ગાળો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી. થોડા સમય બાદ ગામમાં કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીમાં વિપુલભાઈ રામસિંહભાઈ રાજપૂત અને સિદ્ધરાજભાઈ ઈશ્વરજી રાજપૂત આવી પહોંચ્યા. કાર નંબર GJ08 CG 3383 ને અડાડી નાખી તથા લોખંડની પાઇપ લઈ હવે તને છોડીશું નહીં, જાનથી મારી નાખીશું તેમ જાહેરમાં ધમકી આપતા. આ ઘટનાથી ગામમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ. એક તરફ ફરિયાદીના સમર્થનમાં રાજપૂત સમાજનો મોટો હિસ્સો ઊભો થયો તો બીજી તરફ સામા પક્ષના સમર્થકો ભેગા થતાં જ ગામમાં અફરાતફરી મચી ગઈ. પરિસ્થિતિ એટલી બની કે ક્ષણ માટે લાગે કે સમાજના લોકો વચ્ચે રમખાણ ફાટી નીકળશે. ગ્રામ લોકોની વચ્ચે ધક્કા મૂકી અને ઉગ્ર નારા સાથે તણાવ સર્જાયો. લોકોએ પોલીસને તાત્કાલિક બોલાવી પરિસ્થિતિ શાંત કરાવી. જોકે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે કે પોલીસ સમયસર પગલાં લે અને આવા શખ્સોની દાદાગીરી વધતી ન જાય. પોલીસે IPC કલમ 294, 223, 427, 504, 506 અને 34 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હાલ પણ સમાજમાં રોષ ઉકળતો રહ્યો છે. લોકોમાં ચર્ચા છે કે જો કડક કાર્યવાહી નહીં થાય તો રાજપૂત સમાજમાં મોટા રમખાણ ઊભા થઈ શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, બનાસકાંઠા.